વડોદરા શહેરની મધ્ય આવેલા પ્રોડક્ટિવિટી રોડ પાસે લૂંટની ઘટના સામે આવી છે, જેમાં એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડીને જઈ રહેલા યુવકના 3 લાખ રૂપિયા લૂંટી લેવાયા હતા। સિદ્ધરાજ આચાર્ય નામનો યુવક એક્સિસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો, જ્યાંથી પૈસા ઉપાડી લીધા બાદ 2 અજાણ્યા એક્ટિવા સવારોએ તેની સાથે લૂંટ કરી હોવાની કેફિયત વડોદરા પોલીસને ખબર પડી હતી, જેને પરિણામે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અને એટલું જ નહીં, પરંતુ લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે આજુબાજુના સીસીટીવીઓની પણ તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ અકોટા પોલીસે પણ ફરિયાદીને સાથે રાખીને સઘન તપાસ હાથ ધરી છે।